રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર તો અમદાવાદમાં 12.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન. સુરત પોલીસે નકલી ચલણી નોટ સાથે 3ની કરી ધરપકડ. મુંબઈથી ડિલિવરી કરવા આવેલા આરોપીને પોલીસે દબોચ્યા. ચલણી નોટ સાથે બનાવટી નોટ મૂકી ગઠિયા કરતા ચીટિંગ. મહાપાપી કાર્તિક પટેલની સાગરીત રાજશ્રી કોઠારી 32 દિવસ બાદ સકંજામાં. રાજસ્થાનથી ફરાર ડિરેક્ટર રાજશ્રી કોઠારીને પોલીસે દબોચી. મહારાષ્ટ્રમાં આજે ફડણવીસ મંત્રીમંડળનું વિસ્તરણ. ભાજપમાંથી 18 થી 20, શિંદે શિવસેનામાંથી 10 થી 12 અને એનસીપીમાં 8 થી 10 ધારાસભ્ય સહિત કુલ 35 થી 40 મંત્રી લઈ શકે શપથ. બંધારણ પર ચર્ચાના જવાબમાં પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કહ્યું, નહેરુથી લઈ મનમોહન સુધીના પીએમએ બંધારણને કર્યું નુકસાન.